ચાલો બાળમિત્રો આપણે હવે સ્વાધ્યાયના પ્રશ્નો જરાક વિડીયોમાં જરાક ખામી હોવાને કારણે હવે ત્રીજો ભાગ હું આપું છું કે સ્વાધ્યાયના આપણે પ્રશ્નો જોવાના છે આ વિડીયોમાં, આ ભાગમાં. તો સ્વાધ્યાયના પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં ત્રીજો સવાલ હતો, બરાબર, કે રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો? તો એનો જવાબ છે કે ચારણ ભૂખે ટળવળતા પોતાના છોકરાને કંઈક મળે એ હેતુથી તેણે રાજા મંદોદર પાસે ચારણને મદદ માંગવા માટે મોકલ્યો હતો, બરાબર. એટલે તે કારણે આવેલો. પણ ગામમાં પેસતા શું થયું? એને રંગવા માટે એટલે કે રોડવા માટે આવેલા ઘેરૈયાઓથી બચવા માટે તેણે મ્યાનમાં બીડેલી જે તલવાર હતી તે કાઢીને તેણે વીંઝવા માંડી. પણ શું થયું કે ધૂળની આંધીમાં તલવાર અકસ્માત થઈને રાજાના દીકરાના ગળામાં વાગી ગઈ અને દીકરો મૃત્યુ પામ્યો. આ વાતની પેલા રાજાને શું થઈ? જાણ થઈ. એટલે કે અજાણતાથી આ ચારણથી આ કામ થઈ ગયું એવું રાજાએ જાણ્યું. તેથી પોતાના દીકરાને મારનારને તેણે છોડી મૂક્યો, બરાબર. આ તમારે પછી આમ હું સમજાવું છું, તમારે પછી તમારી રીતે વાક્ય રચનાથી લખવાનું છે, બરાબર. હવે આગળ જઈએ કે મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું અને શા માટે? તો મંદોદર ખાને પાછળ આવતો જોયો. કોણે? પેલા મુસાફરે જોયો. તો એ જોઈને શું કર્યું પેલા મુસાફરે, અને કેમ એવું કર્યું? તો મંદોદર ખાનને પાછળ આવતો જોયો એટલે પેલો મુસાફર તો દોડતો હતો. એ દોડતો શું થયો? થંભી ગયો. એને ખબર પડી જ ગઈ કે હવે કાળ મારી નજીક આવી રહ્યો છે. હવે તે દૂર સુધી દોડી શકે તેમ નહોતો. તેને થયું કે આમ બી મરવાનું જ છે મારે, તો પછી હવે હું નકામા પ્રયત્નો કરવા નથી. હું શા માટે એવા નકામા પ્રયત્નો કરું? એટલે એણે શું કર્યું? અત્યારે કાળને અટકાવાય તેમ નથી. આથી તેણે ખુલાસો કરવાનો પણ અર્થ નથી. એટલે તેણે મંદોદર ખાનની સામે ઊભા રહ્યો અને મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી દીધી, બરાબર. હવે આગળ જઈએ કે 5મો સવાલ. મંદોદર ખાને ગામ લોકોને શું કહીને શાંત પાડ્યા? તો એણે શું કહ્યું ગામ લોકોને? કે ક્રોધે ભરાયેલા હતા ને પેલા ગામ લોકો, તો તેને શું કહ્યું મંદોદર ખાને? કે આમ ગાંડા ન થવાય. એણે મારા દીકરાને જાણી જોઈને નથી માર્યો. એને ઘરે આવા કેટલા દીકરા ભૂખે મરે છે એ જાણો છો તમે? કોળ ભર્યો એ મારે બારણે આવ્યો હતો અને તે મારો પુત્ર દેવગતિએમાં મર્યો. એમાં ખુદાની મરજી હતી, ખુદા તાલાની મરજી હતી. આપણા નસીબમાં નહીં હોય એટલે તે દીકરો મારો મરી ગયો. પણ એને ખાતર ઉજળા દિવસે એટલે કે આ સારા દિવસે મારે એની હત્યાના પાપના ભાગીદાર થવું નથી. એવું કહીને એને સમજાવ્યા અને કહ્યું કે ચાલો બેટાની મૈયત કાઢીએ, બરાબર. આ રીતે એણે વાત કરી, બરાબર. હવે છે પ્રશ્ન 2. આ પાઠમાંથી લોકબોલીના 5 વાક્યો લખો. એટલે આ જે પાઠ છે એની અંદર લોકબોલી છે ને, આમાં લોકોએ બોલેલા છે ને બધા શબ્દો, તો એ લોકબોલીના કયા શબ્દો છે, કયા વાક્યો? તે 5 વાક્યો તમારે લખવાના. તો આપણે જોઈએ તો લોકબોલીના કયા? કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે છે, બરાબર ને? આ લોકો બોલે, આ કાઠિયાવાડી ભાષા છે. એટલે બીજો વાક્ય છે સાચું સાચું મહેમાનને રોડો, ગોઠ માંગો રોડો. ગોઠ માંગો એટલે કે પેલી ભેટ માંગો એની પાસે, બરાબર ને? એ પોતે એ લોકબોલીનો વાક્ય છે. ત્રીજું છે આજ કોનો દી ફર્યો છે. પછી ચોથો ભેંસું બધી મરી ખૂટી, છોકરા છાશ શરાબ વગર
રોવે છે. એવા ઘણા બધા વાક્યો છે તે તમારે શોધીને લખવાના છે. પ્રશ્ન 3. નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરીને અર્થસભર ફકરો લખો. તો નીચેના કયા કયા વાક્યો છે? તો કે એક છે પડછંદ, શબ્દો કયા છે? પડછંદ, પછી છે પાદર, પછી છે પુરુષ, પછી છે પાણી, પછી છે પથ્થર, પૃથ્વી, પ્રેમ, પડકાર અને પગ. આ બધા શબ્દોનો ઉપયોગ કરીને એક અર્થસભર ફકરો બનાવવાનો છે. તો પડછંદ, કાયા ધરાવનાર ચારણે ધોળું બાસ્તા જેવું કોળિયું પહેર્યું હતું. ચારણ ગામને પાદરે આવી પહોંચ્યો. પાદરમાં પ્રવેશતા જ એક પુરુષ મોટેથી બોલ્યો, ઓલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે છે. ચારણે નદી કાંઠે આવી નદીનું પાણી પીધું. એવામાં તેનો પગ પથ્થર સાથે અથડાયો. ત્યાં સામેથી ગામના દરબાર આવી ચડ્યા. દરબારે ચારણને પૂછ્યું, તું કેમ આવ્યો છે? ચારણે કહ્યું, દરબાર, મેં સાંભળ્યું કે તમારા જેવો ઉદાર માણસ 7 પાતાળમાં શોધતા નહીં જડે. દરબારે વિનમ્રથી કહ્યું, પણ પૃથ્વી પર તો મળે ને? ચારણે પ્રેમથી કહ્યું, મને ખબર નથી. તમે મને ઉદાર માણસ શોધી લાવવા પડકાર કરશો તો પણ હું પગે લાગીને કહીશ કે એ મારાથી નહીં બને. આવો એક ફકરો મેં વાંચ્યો છે. તમારે તમારી રીતે બીજો પણ આ શબ્દો આવવા જોઈએ અને એ રીતે લખવાનો છે. બ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો પહેલું છે કે પ્રભાત, તો સવાર. જુવાન એટલે યુવાન, તરુણ. ફૂલ એટલે પુષ્પ અથવા કુસુમ. મહેમાન એટલે અતિથિ, પરોણું. ત્યાર પછી છે નસીબદાર એટલે ભાગ્યશાળી, અને સુવાસ એટલે સુગંધ. ત્યાર પછી છે વિરોધી શબ્દો. પહેલું છે ભૂંડો, એનો વિરોધી સારો. બીજું છે કોરી, એની જૂની. પછી ત્રીજું છે પછવાડે એટલે પાછળ, એનું વિરોધી આગળ. હવે મૂરખ, એનું શાણો અથવા ડાયો. પછી ઉલટો, એનું સુલટો. પાતાળ, એનું આકાશ. હવે છે પ્રશ્ન 4 કે દીકરાનો મારનાર પ્રત્યેની મંદોદર ખાનની ઉદારતા વિશે વર્ણનના વાક્યો પાઠમાંથી શોધીને ટૂંકનોંધ જેવું લખવાનું છે. તો બાળમિત્રો, હું જરાક બોલું છું ને તમે શાંતિથી સાંભળજો. તો દીકરાનો મારનાર પ્રત્યે મંદોદર ખાનની ઉદારતા. તો દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો 7 ખોટનો એક દીકરો ચારણથી મરાયો હતો. આ સમાચાર જાણી દરબાર મંદોદર ખાને શું કર્યું? તલવાર સાથે પોતાની રોઝડી ઘોડી ચારણની પાછળ દોડાવી. અને દરબાર તેની પાસે પહોંચ્યા ત્યારે ચારણે પોતાની મારી નાખવા પોતાની તલવાર પોતાના જ ગળે મૂકી. મંદોદર ખાને તેને તેમ કરતાં રોક્યો અને પૂછપરછ કરી. ચારણ પાસેથી તેણે સાચી વાત જાણી અને પછી મંદોદર ખાન તેના પ્રત્યે ઉદારતા દર્શાવતા કહે છે કે ગઢવા, આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ. વાત કરવાની વેળા નથી. આખું ગામ ઉશ્કેરાયું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આવી પહોંચતા જ તારી કાયાના રાઈ જેવા કટકા જાણજે. આમ ચારણ એને ભગાડનાર વ્યક્તિને ઓળખવા માંગે છે. ત્યારે મંદોદર ખાન કહે છે
કે મારી ઓળખાણ અત્યારે હું નહીં આપું. અત્યારે તું ભાગ, નીકર, નહીંતર તારા છોકરા રઝળી પડશે. અને ગામ લોકો મારા રોક્યા રોકાશે નહીં. ચારણ નામ જાણવા માગતા હતા અને એણે શું કહ્યું? અરે નામ ખુદાનું, એમ કહીને મંદોદર ખાન દોડે છે. ચારણને બાવડે ઝાલીને રોઝળી પર બેસાડે છે અને તેના હાથમાં પેલું ચોકડું આપી અને તેને વાંસેથી રોઝળીને ડચકારે છે. ચારણ ઘોડીએ ચડીને અલોપ થઈ જાય છે. મંદોદર ખાન ગામ લોકો પાસે જૂઠું બોલે છે કે શું જૂઠું બોલે છે? કે આ આદમી બહુ જબરો છે અને મને જીતવા દીધો નહીં અને મારી તલવાર અને ઘોડી બેઉ લઈ ગયો. પણ ગામ લોકો તેની વાત માનવા તૈયાર નથી. મંદોદર ખાન શાંતિથી ગામ લોકોને કહે છે કે લ્યો હવે જાતિ કરો. ગામના લોકો તો ચારણને માફ કરવા તૈયાર નહોતા. મંદોદર ખાન એમને શાંતિથી સમજાવે છે કે ભાઈ, એણે શું મારા દીકરાને જાણી જોઈને માર્યો છે? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે તમે જાણો છો? કોળ ભર્યો એ મારે ઉંમરે આવ્યો હતો. એની દેવગતિએ દીકરો મર્યો. એમાં ખુદાની મરજી, આપણા કિસ્મતમાં નહીં હોય. હાલો હવે બેટાની મૈયત કાઢીએ. એમ આપ કહીને મંદોદર ખાનની આ પ્રસંગમાં ઉદારતા જોવા મળે છે. એટલે પાઠના જ વાક્યો શોધવાના અને આ રીતે લખવાનું છે. તો બાળમિત્રો, આપણો અહીંયા સ્વાધ્યાય પૂરો થાય છે. તમારે નોટમાં લખી લેવાનો છે અને તૈયાર કરવાનું છે. ગુડ બાય બાળમિત્રો. તમને સમજ તો પડતી જ હશે. ગુડ બાય. તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેવું. ઓકે.